31 ડિસેમ્બરના જે ઉજવણીના અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સતત એમાં કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન ખાસ કરીને MV એક્ટ 185 હેઠળ અને પ્રોહિબિશનના કેસ હેઠળ એમાં 250થી વધારે લોકો વિરુદ્ધ જે છે જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને ખાસ કરીને જે 31 ડિસેમ્બરની જે ઉજવણી થતી હોય અને એમાં અલગ અલગ જગ્યાએ જે પાર્ટી પ્લોટ ઉપર અને વિભિન્ન જગ્યાઓ ઉપર જે એમની તહેવાર સેલિબ્રેશન જે થતા હોય એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે છે એક સખત બંદોબસ્ત જે છે ગોઠવવામાં આવ્યું છે, જેમાં 4 ડીવાયએસપી પ્લસ 20થી વધારે પીઆઈ અને 35થી વધારે પીએસઆઈ મળીને ઓવરઓલ જિલ્લાનો સ્ટાફ અલગ અલગ જગ્યાએ જે ડિપ્લોયમેન્ટ છે એ પ્રમાણે 500થી વધારે સ્ટાફનું આ ઉજવણી 31 ડિસેમ્બરનું જે ઓવરઓલ બંદોબસ્ત છે એના અનુસંધાને પોલીસ દ્વારા જે છે ગોઠવણી કરવામાં આવી છે. ઓવરઓલ જે એમાં શાંતિથી આ 31 ડિસેમ્બરનું જે છે નવા વર્ષની ઉજવણી શાંતિથી થાય, પ્લસ કોઈ જગ્યાએ કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ નહીં થાય અને લો એન્ડ ઓર્ડરની સાથે સાથે લોકો શાંતિથી એની ઉજવણી કરે અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે છે જિલ્લા પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સતત આ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પોઈન્ટ્સ ઉપર બ્રેથ એનાલાઇઝરથી પણ ચેકિંગ કરવામાં આવશે, પ્લસ વ્હીકલ ચેકિંગ પણ સતત રાખવામાં આવશે અને સાંજના સમયથી હોટલ્સ હોય, પાર્ટી પ્લોટ્સ હોય, દરેક જગ્યાઓ પર જે છે પોલીસની ચેકિંગ અને પેટ્રોલિંગ પણ જે છે સતત રાખવામાં આવશે.